कि अगर आप में से कोई या कोई टीचिंग क्लास जो होती है ना, जो कि सिलाई की क्लास होती है, अगर वो कोई लड़की अपने घर से सिखा रही है कपड़े सीना सिखाना, तो वो क्लासेस चलाने वाली लड़की कितना कमा लेती होगी? सादी भाषाમાં ગુજરાતીમાં કહીએ તો સીવણ ક્લાસ, બરોબર? તો એ કેટલું કમાય કોઈ સીવણ ક્લાસ चलावती छोकरी? मंथली बोलो ईयरली बोलो, 30 to 50,000, ठीक है? सीवण क्लास में से या फिर सिलाई मशीन का काम सिला के कुर्ती ब्लाउज सीना सिखा के कोई कितना ही कमा सकता है। पर मैं जिसकी बात कर रहा हूँ वो लड़की यही कुर्ता पजामा सिलना सिखा के साल के 10 करोड़ कमा रही है। कितने? 10 करोड़। ये लड़की, ये लोग भी शार्क टैंक में फीचर हुए हैं। ये लड़की जूनागढ़ की है। कहाँ की? आप लोग कहाँ से हो? अहमदाबाद से हो मेजरली? સૌરાષ્ટ્રના? વાહ ભાઈ વાહ। તો આ દીકરી જે છે જૂનાગઢથી આવે છે, જૂનાગઢથી લગ્ન કરીને સુરત શિફ્ટ થઈ અને 22 વર્ષની ઉંમરે, કેટલા? 22 વર્ષની ઉંમરે એને પોતાનું સીવણ ક્લાસ ચાલુ કર્યું। અને હું જ્યારે એને મળ્યો, એનો જે સ્ટુડિયો એટલો બધો હાઈટેક હતો કે જે કરતી હતી બધું કેમેરામાં રેકોર્ડ થાય અને ઓનલાઈન ક્લાસ એ ચલાવતી અને ઓલ ઓવર ઇન્ડિયા કે ઓલ ઓવર વર્લ્ડ એ 4-5 લાખ લોકોને શીખવાડી ચૂકી છે। તો જે આ ટેકનોલોજીનો ઉપયોગ છે એણે તો કંઈ ઇનોવેટ કર્યું નથી, પણ એને ઇનોવેશન ક્યાં લાવીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ કઈ રીતે પોતાનો બિઝનેસ વિકસાવી શકે છે। અત્યારે મિલિયન્સ ઓફ એના ફોલોવર છે, એક સેલિબ્રિટી તરીકે એની હાજરી હોય છે અને મોટા મોટા પ્રોગ્રામ્સમાં એને ઇન્વાઇટ કરવામાં આવે છે। इसको फॉर्म नहीं भरना होता है कि भाई तुम नॉमिनेशन भेजो, इसको इनवाइट किया जाता है।